જી નમસ્તે સૌને, જય ગો માતા. બધાનું સ્વાગત છે. જય ગો માતા. गौ माता। और आज हम 2000 તો આજે યોગિતા દીદી વાત રજૂ કરશે. હું સ્ક્રીન શેર કરું છું કે જે અત્યાર સુધી આપણે વાત કરેલી એના પર જ વધારે ચર્ચા કરવા માટે યોગિતા દીદીને કહું કે આગળનું એ સંભાળે. હા, નમસ્તે બધાને. નમસ્તે દીદી. મારો અવાજ પ્રોપરલી આવે છે? હા, સરસ છે. હા, ફર્સ્ટ સ્લાઇડ જ શેર કરી દઈએ. આના પછીની સ્લાઇડ છે ઈ શેર કરે છે વંદન. હા, ઓકે. શેર તો કરું છું પણ એ આગળ વધતું 1 મિનિટ ઇન્ટરનેટના કારણે. ઓકે. હા, કાંઈ વાંધો નહીં. તો આપણે શરૂ કરીએ. આખી સ્ક્રીન જ શેર કરું. હા હા, સ્ક્રીન શેર કરી. ઓકે. હા, ઓકે. 1 મિનિટ હું માઇક બંધ કરી દઉં મારું. ઓકે દીદી. ઓકે. તો નમસ્તે બધાને મારા પ્રણામ. મારો ટૂંકમાં પરિચય આપી દઉં. હું અહીંયા રાજકોટમાં રહું છું ને મારું નામ યોગિતા છે અને મેં બેઝિકલી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું હતું અને 15-16 વર્ષ મેં આત્મી એન્જિનિયરિંગ કોલેજમાં કામ કર્યું. પછી 5 વર્ષ પહેલા મેં જોબ છોડી દીધી અને હું ખેતી સાથે સંકળાયેલી હતી. થોડા ઘણા ખેતીમાં પ્રયોગો કર્યા અને થોડું એ કામ કર્યું. ઇન બિટવીન 7-8 વર્ષ પહેલા જ્યારે હું કોલેજમાં જોબ કરતી હતી ત્યારે મને આ જીવન વિદ્યા શિબિર કરવાનો ચાન્સ મળ્યો હતો. તો ત્યારે મેં પહેલી વખત ત્યાં આત્મીયમાં શિબિર કરી હતી અને પહેલી વખતમાં જ મારું ધ્યાન આમાં ઘણી બધી વસ્તુઓ પર જતું રહ્યું હતું અને ત્યારથી પછી આ શિબિરને કન્ટિન્યુઅસલી જ્યારે પણ મોકો મળે તો ત્યારે હું કરતી હતી અને સમજવાનો પ્રયાસ કરું છું. આજ પણ સમજવાનો પ્રયાસ ચાલુ છે અને એ પ્રયાસના અંતર્ગત જ તમારા સાથે એને શેર કરવાનો મને અવસર મળ્યો છે. તો તમારા સાથે પણ એ શેર કરું છું. તો સમજવાનો બંને ક્રમ ચાલુ છે એવી સ્થિતિ છે અત્યારે. અત્યારે આપણે આ 2 દિવસ થયા થોડી ચર્ચા કરીએ છીએ. તો એ જ ચર્ચાને પહેલા આપણે થોડું રિવાઇઝ કરી લઈએ, પુનરાવર્તન કરી લઈએ. પછી તમારું ફીડબેક લેશું અને પછી આપણે આગળ થોડું ચાલશું. તો જેવી રીતે વાતની શરૂઆત કરી હતી કે આ એક સંવાદની પ્રક્રિયા છે, વાદ વિવાદની નહીં. તો આપણે કાલે અને એના આગલા દિવસે પણ વાત કરી હતી કે વાદ વિવાદ અને સંવાદ એ ત્રણેયમાં શું ફરક છે અને આપણે એ જગ્યાએ આવતા હતા કે ભાઈ સંવાદ એટલે શું. તો સંવાદ એટલે જ્યાં પરસ્પર બંને જણા સામસામે બંને વ્યક્તિ પોતાની વાત મૂકી શકે આત્મીયતાપૂર્ણ રીતે અને આત્મીયતાપૂર્ણ રીતે બંને એકબીજાની વાત સાંભળી શકે, એ સંવાદની સ્થિતિ છે. તો આના ઉપર આપણે ડિટેલમાં વાત કરી જતી વંદને. એના ઉપર આપણે થોડું ઓબ્ઝર્વેશન પણ કરવાનું હતું કે 24 કલાક આપણે ઓબ્ઝર્વ કરીને જોઈએ કે જ્યારે પણ હું કોઈની સાથે વાત કરું છું ત્યારે વાદ વિવાદ કરું છું કે સંવાદ કરું છું. તો અત્યારે આપણે જે કરીએ છીએ કે અમે બોલીએ છીએ અને તમે સાંભળો છો, ઘણી વખત તમે જવાબ આપો છો અને અમે સાંભળીએ છીએ. તો આ એક સંવાદની પ્રક્રિયા છે. જ્યારે આ શરૂ થશે ત્યારે તો આ સંવાદ છે એ તમારી અને અમારી વચ્ચે છે, પણ ધીમે ધીમે થોડા દિવસોની અંદર એવું થવા માંડશે કે આ જે સંવાદની પ્રક્રિયા છે ને એ તમારી અંદર જ ચાલુ થઈ જશે.
અત્યારે આપણે કેવું કરીએ છીએ કે અમે અહીંયાથી પ્રશ્ન પૂછીએ છીએ અને તમે એનો જવાબ આપો છો. તો આ પ્રક્રિયા છે એ તમારી અને અમારી બંનેની વચ્ચે ચાલે છે. ધીરે ધીરે આપણે એ જગ્યાએ આવી જશું કે તમે પોતાની જાતને જ પ્રશ્ન પૂછશો અને તમે જવાબ આપશો. તો એક વાત તો આ છે કે આપણે પરસ્પર સંવાદ કરીએ છીએ. બીજી વાત એ આવતી હતી કે આ એક પ્રસ્તાવ છે. અહીંયાથી જે વાત રજૂ કરવામાં આવે છે, જે હું કહું છું અથવા વંદન કહે છે, તો એ વાતને માની નથી લેવાની, આપણે જાણવાની છે, એને ચકાસવાની છે, પોતાના અધિકાર ઉપર એને વેરીફાઈ કરવાની છે. પોતાના અધિકાર ઉપર ચકાસવું એટલે શું? કે મારી સહજ સ્વીકૃતિના આધાર ઉપર ચકાસવું. તો જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આગ છે, આગમાં હું હાથ નાખું તો બળી જાય કે ન બળી જાય? તો એની માની લેવાનું કે ચકાસવાનું? હું આગમાં હાથ નાખું તો બળે કે ન બળે? લોકો તો એમ કે છે કે આગમાં હાથ નાખીએ તો બળી જાય. તો એને હું માની લઉં કે હું જાતે કરીને જોઉં? શું લાગે છે? જે કોઈને બોલવું હોય એ પોતાનો હાથ ઊંચો કરી શકે છે, એમને માઇક પાસ કરવામાં આવશે. તો કઈ વાત માનવી, કઈ વાત જાણવી, પોતાના અધિકાર ઉપર કેવી રીતે જાણવી, એ બધું છે, એ એક મુદ્દો છે કે જેને આપણે થોડું સમજીશું. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયાથી જે પણ મુદ્દા રજૂ કરવામાં આવે છે, કે જે પણ વાત કરવામાં આવે છે, એ તમારે માની નથી લેવાની, તમારે જાણવાની છે પોતાના અધિકાર ઉપર, પોતાની સહજ સ્વીકૃતિના આધાર ઉપર. તો આ જે સહજ સ્વીકૃતિ છે ને, એને આપણે થોડું સમજી લઈએ. સહજ સ્વીકૃતિ એટલે શું? કે જે તમારી અંદર સહજતાથી જ એ વસ્તુ સ્વીકાર થઈ જાય છે. એ તમારી ઉંમર સાથે નથી બદલાતી. તમે નાના હોય, તમે મોટા હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ બાળક હોય, કોઈ યુવાન હોય, ગમે તેને એ પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ ઈ જ આવે છે. આજે એ પ્રશ્ન પૂછીએ, કાલે એ પ્રશ્ન પૂછીએ, આજથી 10 વર્ષ પછી પ્રશ્ન પૂછીએ કે 50 વર્ષ પછી પ્રશ્ન પૂછીએ, એ સમય સાથે પણ જેનો જવાબ નથી બદલાતો અને જેનો જવાબ જગ્યા સાથે પણ નથી બદલાતો. હું અહીંયા રાજકોટમાં એ પ્રશ્ન પૂછું કે હું દિલ્હીમાં જઈને એ પ્રશ્ન પૂછું કે હું અમેરિકા જઈને એ પ્રશ્ન પૂછું, દરેક જગ્યાએ એ જવાબ સેમ રહે છે, એ જવાબ નથી બદલાતો. તો સહજ સ્વીકૃતિને આપણે ટૂંકમાં કહીએ તો એવું કહેવાય કે જે સમય સાથે, જે ઉંમર સાથે, જે વ્યક્તિ સાથે નથી બદલાતું, જે જવાબ નથી બદલાતા, એનું નામ સહજ સ્વીકૃતિ. જેમ કે એક બહુ સિમ્પલ પ્રશ્ન પૂછીએ, માણસને સુખી થવું સ્વીકાર છે કે દુઃખી થવું સ્વીકાર છે? સુખી. બધા લોકો પોતાનો જવાબ આપી શકે છે હાથ ઊંચો કરીને, અથવા ચેટમાં પણ રિસ્પોન્ડ કરી શકે. માણસને શું સ્વીકાર છે? સુખી થવું સ્વીકાર છે કે દુઃખી થવું સ્વીકાર છે? નયનાબેન, માઇક તમે અનમ્યુટ કરીને બોલી શકો. મહેશભાઈ પણ માઇક આપ્યું છે તમને. તો ચેટમાં રિસ્પોન્સ આવે છે? હાજી. નયનાબેન, તમે માઇક અનમ્યુટ કરીને બોલી શકો. સ્વાગત છે. સુખી થવું. તો જો ઘણા બધાના ચેટમાં, હા, ઘણા બધાના ચેટમાં પણ રિસ્પોન્સ આવે છે કે સુખી થવું સ્વીકાર છે. હવે જો એને બહુ સિમ્પલ રીતે ચેક કરીએ, જેણે જેણે પણ જવાબ આપ્યા છે, જે બોલ્યા છે, જેને ચેટમાં લખ્યા છે કે જેને નથી પણ લખ્યા, જે લોકો આમાં જોડાયા છે, જે લોકો નથી જોડાયા, કોઈને પણ આ પ્રશ્ન પૂછીએ તો બધાનો જવાબ શું આવશે? સુખી થવું. સુખી થવું, ઈ જ જવાબ આવશે. હવે આપણે એને ચેક કરીએ. આ જે જવાબ આપ્યો, એ જવાબ તમે કોઈને પૂછવા ગયા હતા, ગૂગલ કર્યો, યુટ્યુબમાં જોયું, તમે કોઈ ચોપડીમાં વાંચ્યું, કે તમારી અંદરથી એ જવાબ આવે છે? અંદરથી જવાબ આવે. અંદરથી જ.
આ પ્રશ્ન હું આજે પૂછું, આજથી 10 દિવસ પછી પૂછું તો આનો જવાબ બદલાઈ જાય કે એ જ રહે? એ જ રે. 10 વર્ષ પછી પૂછું તો એ જ રે. એ જ રહે, અને 50 વર્ષ પછી પૂછું તો એ જ તો રે. પણ એ જ રહે. મતલબ કે આ સમય સાથે આ જવાબ બદલાતો નથી. એક વાત, આ વસ્તુ હું ઘરમાં રહેલા 5 વર્ષના બાળકને પૂછું કે 80 વર્ષના વૃદ્ધને પૂછું કે 30 વર્ષના 35 વર્ષના યુવાનને પૂછું, એનો જવાબ શું હશે? સેમ જવાબ, સરખો જ જવાબ. મતલબ કે ઉંમર સાથે પણ નથી બદલાતું. ઈ 5 વર્ષનું બાળક હોય, ઈ 50 વર્ષનું વ્યક્તિ હોય કે 80 વર્ષનું વ્યક્તિ હોય, આ જવાબ નથી બદલાતો. આ પ્રશ્ન હું રાજકોટમાં કોઈ રહેતા હોય એને પૂછું તો એનો આન્સર પણ ઈ જ છે, સુખી થવું છે. કોઈ અમદાવાદમાં રહેતું હોય ને એને પૂછું તો એનો જવાબ પણ ઈ જ છે. કોઈ દિલ્હીમાં રહેતું હોય, કોઈ મુંબઈમાં રહેતું હોય, કોઈ અમેરિકામાં રહેતું હોય, કોઈ યુરોપમાં રહેતું હોય કે કોઈ ગામડામાં રહેતું હોય, કોઈને પણ હું પૂછું, આ પ્રશ્નનો જવાબ એ જ છે કે મારે સુખી થવું છે. તો એનો અર્થ ઈ થાય કે સહજ સ્વીકૃતિ આપણે કોને કહીએ છીએ? સહજ સ્વીકૃતિ એટલે જે જવાબ સમય સાથે, ઉંમર સાથે કે વ્યક્તિ સાથે નથી બદલાતો, જેનો જવાબ શોધવા માટે તમારે યુટ્યુબ, ગૂગલ નથી કરવું પડતું, તમારી પોતાની અંદરથી જે જવાબ આવે છે એને આપણે સહજ સ્વીકૃતિ કહીએ છીએ. તો સહજ સ્વીકૃતિ અને સ્વીકૃતિ એ બંને શબ્દોમાં એક પાતળો ડિફરન્સ છે, એક પાતળો ભેદ છે, જે આપણે પહેલા સમજી લેવાની જરૂર છે. નહીતર પછી એ સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિ જો મિક્સ થઈ જાય તો પછી પ્રોબ્લેમ થાય. જેમ કે શાક રોટલી ખવાય કે દાળ ભાત ખવાય? પોતાનો હાથ ઊંચો કરીને લોકો જવાબ આપી શકે છે, શાક રોટલી ખવાય કે દાળ ભાત ખવાય? બંને ખવાય. તો રાજપૂત અર્જુનભાઈ નો જવાબ આવે છે. બીજા લોકો? બંને ખવાય, બંને ખાઈ શકીએ. તો જો લોકો ચેટમાં રિસ્પોન્ડ કરે છે અને જે લોકો નથી બી રિસ્પોન્ડ કરતા કે જે લોકો નથી બી બોલ્યા, બધા માટે સેમ આન્સર છે કે બંને ખવાય. હવે આપણા પાસે ઘરે ચોઈસ છે, ઘરે આપણે 5 જણા જમવા બેઠા, શાક રોટલી અને દાળ ભાત બધું જ છે. બધા બધું ખાશે એવું જરૂરી નથી. કોઈને શાક રોટલી ભાવતા હશે તો શાક રોટલી ખાશે, કોઈને દાળ ભાત ભાવતા હશે તો દાળ ભાત ખાશે, કોઈને બધું ખાવું હશે તો બધું ખાશે. કોઈને દાળ ભાત જ સૂટ કરતા હશે, એના શરીરને ઈ જ માફક આવતું હશે, શાક રોટલી માફક નહીં આવતું હોય તો એ દાળ ભાત જ ખાશે. ભાવતા ભલે હોય પણ શરીરને માફક નહીં આવતું હોય તો નહીં ખાય. તો શાક રોટલી ખાવા કે દાળ ભાત ખાવા, ત્યાં સહજ સ્વીકૃતિનો પ્રશ્ન નથી, ઈ તો સ્વીકૃતિનો પ્રશ્ન છે કે મારા શરીરને જે માફક આવે અને મને જે ભાવે એ હું ખાઉં, અને ઈ અવેલેબલ હોય તો. મને તો દાળ ભાત ખાવા છે પણ દાળ ભાત આજે ઘરે બન્યા જ નથી, આજે ઘરે શાક રોટલી જ બન્યા છે, તો હું શાક રોટલી પણ ખાઈ લઉં. તો શાક રોટલી ખાવા કે દાળ ભાત ખાવા ઈ સહજ સ્વીકૃતિનો પ્રશ્ન નથી, ઈ સ્વીકૃતિનો પ્રશ્ન છે. ઘરમાં જે બન્યું હોય, તમને જે ભાવતું હોય, તમારા શરીરને જે માફક આવતું હોય, ઈ જમવાનો સમય હોય, ઈ ઘણી બધી પરિસ્થિતિઓના આધારે આપણે જોઈએ છે કે મારે શાક રોટલી ખાવા કે દાળ ભાત ખાવા કે બંને ખાવા. પણ મારે મારા શરીરનું પોષણ કરવું છે કે મારે મારા શરીરનું શોષણ કરવું છે, ઈ પ્રશ્નનો જવાબ શું છે? મારે મારા શરીરને સ્વસ્થ રાખવું છે કે મારું શરીર બીમાર પડે, હું શું ઈચ્છું છું? હું શરીરનું પોષણ ઈચ્છું છું કે હું શરીરનું શોષણ ઈચ્છું છું? શું લાગે છે? પોષણ. કોઈને બોલવું હોય તો બોલી ભી શકે છે, અથવા તમે ચેટમાં પણ રિપ્લાય કરી શકો. યાસીન બેનને માઇક આપવામાં આવેલું છે. યાસીન
દેખાવાડિયા. તમે અનમ્યુટ કરીને બોલી શકો. પોષણ. જો ઘણા બધા લોકોના ચેટમાં પણ રિપ્લાય આવે છે કે આપણે શરીરનું પોષણ કરવા ઈચ્છીએ છીએ, શરીરનું શોષણ ઈચ્છતા નથી. તો હવે મારો પ્રશ્ન સોરી, હું હા પેલું એક સ્વીકૃતિ સહજ સ્વીકૃતિ વાળી સ્લાઇડ પણ છે, એ કાઢી લઉં તો એ વધારે. હા, ઓકે ઓકે. હા, તું એ સ્લાઇડ રાખી દે, ત્યાં સુધી હું કન્ટિન્યુ કરું છું. તો જો ફરીથી હું એ વાતને એક વખત મૂકું છું, અને આ વસ્તુ એક વખત આપણા ધ્યાનમાં આવી જાય તો આગળની જે વસ્તુઓ છે એ આપણને સમજવામાં બહુ સરળતા રહેશે. મારે મારા શરીરનું પોષણ કરવું છે કે શોષણ, એ સહજ સ્વીકૃતિનો પ્રશ્ન છે. મારે શાક રોટલી ખાવા છે કે દાળ ભાત ખાવા છે? શાક રોટલીથી પણ શરીરનું પોષણ થાય, દાળ ભાત ખાવાથી પણ શરીરનું પોષણ થાય, ઈડલી ઢોસા ખાવાથી પણ શરીરનું પોષણ થાય, ફળ ફૂલ ખાવાથી પણ શરીરનું પોષણ થાય. તો શું ખાવાથી શરીરનું પોષણ થાય એ સહજ સ્વીકૃતિનો પ્રશ્ન નથી, એ સ્વીકૃતિનો પ્રશ્ન છે. તો આપણે ઈ આઈડેન્ટિફાઈ કરતા, ઈ અલગ પાડતા ઈ જોવું પડશે કે કયો પ્રશ્ન છે એ સહજ સ્વીકૃતિનો છે અને કયો પ્રશ્ન છે એ સ્વીકૃતિનો છે. તો શરીરનું પોષણ કરવું છે કે શરીરનું શોષણ કરવું છે? મારે સુખી થવું છે કે મને દુઃખ સ્વીકાર છે? મને વિશ્વાસ સ્વીકાર છે કે મને અવિશ્વાસ સ્વીકાર છે? મને સન્માન સ્વીકાર છે કે મને અપમાન સ્વીકાર છે? મને સ્નેહ સ્વીકાર છે કે મને દ્વેષ સ્વીકાર છે? આ બધા પ્રશ્નો છે એ સહજ સ્વીકૃતિના પ્રશ્નો છે. હું શાક રોટલી ખાઉં કે દાળ ભાત ખાઉં, હું શું ખાઈને મારા શરીરનું પોષણ કરું, એ સ્વીકૃતિનો પ્રશ્ન છે. તો સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિ એ બંને અલગ અલગ વસ્તુઓ છે. તો આપણે જે કહીએ છીએ કે આ વાત તમારે માનવાની નથી, તમારે ચકાસવાની છે, જાણવાની છે, જાંચવાની છે પોતાના અધિકાર ઉપર. પોતાનો અધિકાર એટલે તમને જે સહજ સ્વીકાર છે એ આધાર ઉપર આપણે એ ચકાસવાનું છે કે આ વાત છે એ મારે હું માનું કે આને જાણું. તો જ્યારે તમે એને સહજ સ્વીકૃતિના આધાર ઉપર ચેક કરશો ને તો તમે એ વાતને જાણી શકશો. તો સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિ એ બંને અલગ અલગ વસ્તુઓ છે. આ બંને મુદ્દાઓ ધ્યાનમાં આવે છે? કોઈ એક બે જણા રિપ્લાય કરી શકે છે કે સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિ એ બંને અલગ અલગ વસ્તુઓ છે. સ્લાઇડ બદલી દીધી છે, આ તારે કરી શકાય. હા, ચેટમાં લોકો કહે છે કદાચ આ ભૂલથી ના લખાયું, પીજી ભાઈ, કે ના લખ્યું છે. હા, ના મતલબ ક્વેશ્ચન એવો હતો કે આ બંને સેમ છે એટલે એમનો ના રિપ્લાય હશે. ઓકે. અને આગળ એક ભાઈ હા લખ્યું છે. હા, તો મતલબ કે આપણે સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિ એ બેને ડિફરન્શિએટ અલગ કરી શકીએ છીએ. જો એક જ એક્ઝામ્પલથી ફરી પાછું આપણે એને ટૂંકમાં એક જ એક્ઝામ્પલમાં બંને વાત જોઈએ કે મને શરીરનું શોષણ સ્વીકાર છે કે પોષણ? તો આપણા બધાનો જવાબ એ છે કે મારે શરીરનું પોષણ સ્વીકાર છે. એ હું આજે ઈ પ્રશ્ન પૂછું કે હું કાલે પ્રશ્ન પૂછું કે 10 વર્ષ પછી પૂછું કે 40 વર્ષ પછી પૂછું, દરેકને પોતાના શરીરનું પોષણ કરવું જ સ્વીકાર છે. પોતાનું શરીર સ્વસ્થ રહે એ જ સ્વીકાર છે. તો એ સમય સાથે નથી બદલાતું. કોઈ પણ વ્યક્તિને પૂછીએ, નાના બાળકને પૂછીએ, કોઈ યુવાનને પૂછીએ, કોઈ પ્રૌઢને પૂછીએ, કોઈ વૃદ્ધને પૂછીએ, દરેક વ્યક્તિને પોતાના શરીરનું પોષણ જ સ્વીકાર છે. તો એ ઉંમર સાથે પણ નથી બદલાતું. એ જ પ્રશ્ન હું અહીંયા રાજકોટમાં પૂછું કે હું અમેરિકામાં પૂછું કે દુનિયાના કોઈ પણ ખૂણામાં વસતા વ્યક્તિને પૂછું, દરેકને પોતાના શરીરનું પોષણ જ સ્વીકાર છે. તો જે વસ્તુ સમય સાથે, વ્યક્તિ સાથે અને ઉંમર સાથે નથી બદલાતી,
જેનો જવાબ તમારી અંદર જ છે. તમારે એને શોધવા માટે ક્યાંય બહાર નથી જવું પડતું, કોઈને પૂછવું નથી પડતું, ગૂગલ નથી કરવું પડતું, યુટ્યુબનો સહારો નથી લેવો પડતો, ચોપડીમાં નથી પૂછવું પડતું. એનું નામ સહજ સ્વીકૃતિ. તો જો અહીંયા સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે સ્વતંત્રતા સહજતાપૂર્વક જે તમને સ્વીકાર છે એનું નામ સહજ સ્વીકૃતિ. તો અહીંયાથી જે પણ પ્રશ્ન પૂછીએ છીએ એ બધા પ્રશ્નનો જવાબ તમારે સહજ સ્વીકૃતિના આધાર ઉપર આપવાનો છે, સ્વીકૃતિના આધાર ઉપર નહીં. કારણ કે સ્વીકૃતિ તો બધાની અલગ અલગ હોઈ શકે. તો જેમ કે મેં એક પ્રશ્ન પૂછતી હતી કે શરીરનું શોષણ સ્વીકાર છે કે પોષણ, તો આપણા બધાનો જવાબ છે કે પોષણ. બરાબર. તો હવે બીજો પ્રશ્ન, હું શરીરનું પોષણ શેનાથી કરું? હું શરીરનું પોષણ શેનાથી કરું? શાક રોટલીથી કરું, દાળ ભાતથી કરું, ઈડલી ઢોસાથી કરું, હું ચાઇનીઝ ફૂડ ખાઉં, હું પંજાબી ફૂડ ખાઉં, હું ફ્રૂટ્સ ખાઉં, હું વેજીટેબલ્સ ખાઉં, હું દાળ ખાઉં, શું ખાઉં? શરીરનું પોષણ હું શેનાથી કરું? ભોજનથી રિપ્લાય આવે છે. હજુ બીજા લોકો શું લાગે છે? શરીરનું પોષણ હું શેનાથી કરું? શાક રોટલીથી કરું, દાળ ભાતથી કરું, પંજાબીથી કરું, ફળ ફૂલથી કરું, શેનાથી કરું? તો આપણે એવું કહીએ છીએ કે ભોજનથી, પણ ભોજનમાં તો બહુ બધી વેરાયટીઝ છે. એમાં કઈ વેરાયટી હું લઉં? જે મારા શરીર માટે જરૂરી હોય તેનાથી. તો એનો મતલબ એવું થાય કે શરીરનું પોષણ હું ભોજનથી કરું, એ વાત બરાબર, પણ ભોજનમાં તો બહુ બધી વેરાયટીઝ છે. તો એ બધી વેરાયટીમાં ચોઈસ છે. બરાબર. તમે જે સરળતાથી મળી શકે, જે તમારા શરીરને માફક આવતું હોય, જે અત્યારે તમારે જમવું છે એ ટાઈમે અવેલેબલ હોય. તો ઘણા બધા ફેક્ટર છે, ઘણા બધા પાસા છે જેના આધારે નક્કી થાય કે મારે મારા શરીરનું પોષણ શેનાથી કરવું. તો સાવ ટૂંકમાં કહીએ તો સહજ સ્વીકૃતિ એટલે શરીરનું પોષણ સ્વીકાર છે કે શોષણ, ઈ સહજ સ્વીકૃતિ છે. શેનાથી પોષણ કરવું ઈ તો તમારી સ્વીકૃતિ ઉપર આધારિત છે. જે ભોજન અવેલેબલ છે, જે તમારા શરીરને માફક આવે છે, જે તમને સરળતાથી મળી શકે છે, એનાથી. તો હવે આપણે જે 13 કે 14 દિવસ કે 15 દિવસ આપણે આ વર્કશોપ શિબિર ચલાવવાના છીએ, એમાં જે કંઈ પણ આપણે પ્રશ્ન પૂછીશું એ બધા પ્રશ્નો તમારે તમારી સ્વીકૃતિના આધાર ઉપર ચકાસવાના નથી. આપણે આપણી સહજ સ્વીકૃતિના આધાર ઉપર એ પ્રશ્નોને ચકાસવાના છે. જેમ કે સ્ક્રીન ઉપર એક બીજું એક્ઝામ્પલ છે કે મોબાઈલ. તો મોબાઈલ મારે રાખવો કે ન રાખવો, એ સ્વીકૃતિનો મુદ્દો છે કે સહજ સ્વીકૃતિનો મુદ્દો છે? મોબાઈલ મારે રાખવો કે મોબાઈલ ન રાખવો, એ સ્વીકૃતિનો મુદ્દો છે કે સહજ સ્વીકૃતિનો મુદ્દો છે? સ્વીકૃતિનો મુદ્દો એવો જવાબ આવે છે લોકોનો. બીજો પ્રશ્ન, કયો મોબાઈલ રાખવું? એન્ડ્રોઈડ રાખવું કે આઈફોન રાખવું? એ સ્વીકૃતિનો મુદ્દો છે કે સહજ સ્વીકૃતિનો મુદ્દો છે? કે કીપેડ વાળો મોબાઈલ રાખવું? એ સ્વીકૃતિનો મુદ્દો છે. ઘણા બધા લોકોનો ચેટમાં રિપ્લાય આવે છે કે એ સ્વીકૃતિનો મુદ્દો છે. મતલબ કે આપણે સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિને હવે ડિફરન્શિએટ, અલગ કરી શકીએ છીએ. તો
આ એક સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હતો કે જેને આપણે હવે પછીના કોઈ પણ પ્રશ્નને નો જવાબ માટે એને ચકાસવા માટે આપણે સહજ સ્વીકૃતિનો ઉપયોગ કરીશું. તો હવે એવું મને લાગે છે કે આપણને સ્વીકૃતિ અને સહજ સ્વીકૃતિની વચ્ચે શું ભેદ છે એ ધ્યાનમાં આવે છે. તો હવે આપણે નેક્સ્ટ મુદ્દો લઈ શકીએ. વંદન, નેક્સ્ટ સ્લાઇડ શેર કરવાની છે. તો બીજો મુદ્દો આપણે એ વાત કરતા હતા કે આપણને જે 3 પ્રકારના ભય લાગે છે કે 3 માંથી સૌથી વધુ ભય આપણને કયો સતાવે છે? હિંસક પશુઓનો ભય, પ્રાકૃતિક આફતોનો ભય કે માનવના અમાનવીય વ્યવહારનો ભય? તો આના ઉપર આપણે ગઈકાલે અને આગલા દિવસે 2 દિવસ ઘણી બધી ચર્ચા વંદને કરી હતી અને બધા લોકોએ પોતાના રિપ્લાય પણ આપ્યા હતા. તો આમ તો આનો જવાબ બહુ સિમ્પલ છે. આપણને બધાને ખબર હતી કે હિંસક પશુઓનો ભય તો આપણને કઈ હવે એટલો રહ્યો નથી. પ્રાકૃતિક આફતોનો ભય છે તો ત્યાં આપણી પાસે ઘણું બધું ટેકનોલોજી આપણે ડેવલપ કરીએ, જેમ કે અત્યારે ટેમ્પરેચર 44, 43, 45 સુધી વયું જાય છે. તો કેવી રીતે આપણે આપણા શરીરનું રક્ષણ કરવું, કેવી રીતે આપણે આપણા વાતાવરણને ઠીક કરવું, એના ઘણા બધા રસ્તાઓ આપણે શોધી લીધા છે. તો પ્રાકૃતિક આફતોનો પણ એટલો બધો ભય આપણને નથી રહ્યો અને રોજ કઈ પ્રાકૃતિક આફત આવતી પણ નથી. પણ રોજે રોજ આખા દિવસમાં 10 વખત 50 વખત આપણને જે ભય લાગે છે એ માનવના અમાનવીય વ્યવહારનો ભય લાગે છે. કાલે આપણે આ વાત ઉપર આવ્યા હતા કે આ 3 માંથી આપણને સૌથી વધારે ભય માનવના અમાનવીય વ્યવહારનો લાગે છે. આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, આ જે અમાનવીય વ્યવહારનો ભય લાગે છે એ આપણને આપણા નજીકના, આપણા સગા સંબંધી, આપણા પરિવારના લોકોનો લાગે છે કે વધારે આપણને બહારના લોકોનો લાગે છે? કોનો ભય વધારે લાગે છે? પરિવારના લોકોનો કે બહારના લોકોનો? પરિવારના લોકોનો. તમારે બોલવું હોય તો તમે માઇક યુઝ કરીને અનમ્યુટ કરીને બોલી પણ શકો છો, અધરવાઇઝ ચેટમાં પણ રિપ્લાય કરી શકો છો, જેને જેવી રીતે અનુકૂળ આવે એવી રીતે. હા, તમે હેન્ડ રેઝ કરી શકો, માઇક આપવામાં આવશે, પછી બોલી શકાય. આ જે સિસ્ટમ છે ઝૂમની, એમાં ડાયરેક્ટ તમને માઇક નહીં મળતું હોય, પણ તમે હાથ ઉપર કરશો તો માઇક આપવામાં આવશે, પછી તમે અનમ્યુટ કરીને બોલી શકો. લોકો ચેટનો યુઝ વધારે કરે છે. ગોઠડિયા ભાવેશભાઈ, તમને માઇક આપ્યું છે. સ્વાગત. જય ગૌ માતા. જય ગૌ માતા. જે આપણા સંપર્કમાં વધુ હોય ને એનો ભય વધુ લાગે. જે આપણા સંપર્કમાં વધુ, મતલબ કે આપણા જે નજીકના છે એનો ભય આપણને વધારે લાગે છે. અને ઘણા બધા લોકોનું ચેટમાં પણ રિપ્લાય છે કે પરિવારના લોકોનો ભય આપણને વધારે લાગે છે. તો હવે ત્રીજો પ્રશ્ન પૂછું. આપણા પરિવારમાં જે લોકો લે છે એનો ભય આપણને લાગે છે, આપણો ભય એને લાગતો હશે કે નહીં લાગતો હોય? રમેશભાઈ પટેલ, તમને માઇક આપ્યું છે. સ્વાગત. અનમ્યુટ કરી શકો, બોલી શકો. રમેશભાઈ પટેલ, સિદ્ધપુરથી. પરિવારના લોકોને આપણો ભય લાગતો હોય કે ન લાગતો હોય? લાગતો હોય. તો પરિવારમાં જે બીજા છે એનો ભય મને લાગે છે અને મારો ભય બીજા જે પરિવારના લોકો છે એને લાગે છે. તો ઘણા બધા લોકોનો જો ચેટમાં પણ રિપ્લાય આવે છે કે મને જેમ પરિવારના લોકોનો ભય લાગે છે એવી રીતે પરિવારના બીજા સભ્યોને મારો પણ ભય લાગે છે. તો આ ભય શાનો લાગે છે? એ લાગવા પાછળનું કારણ શું છે? પરિવારમાં આપણને બધાને એકબીજાનો ભય લાગે છે. આમ જોઈએ તો જો થોડું તમે ધ્યાન આપશો તો ખબર પડશે કે આપણે પરિવારમાં શા માટે રહીએ છીએ.
યોગિતાબેન, એક ઇન્સ્ટ્રક્શન જરાક આપી દો નાની એવી. આપણે હા. જે પણ મિત્રો ને આ ટુ વે સંવાદ છે એટલે હેન્ડ રેઝ કરી અને પોતાનું આન્સર કરી શકો છો અથવા કોઈ પ્રશ્ન મૂકી શકો છો. પરંતુ આપ નામ અને અટક પ્રમાણે લખશો તો આપવામાં આવશે, કારણ કે પ્રાઇવસી અને સિક્યુરિટીના ભાગરૂપે કોઈ દાખલા તરીકે ઝૂમ યુઝર હોય, કોઈ બીજા નામથી હોય તો એને આપવામાં માઇક નહીં આવે. તો પોતાનું નામ બદલી શકો છો સેટિંગમાં જઈને, તો બદલી નાખજો અને એ પ્રમાણે આપણે હેન્ડ રેઝ થશે એમને માઇક આપવામાં આવશે સિક્યુરિટી અને પ્રાઇવસીના ભાગરૂપે. હા યોગિતાબેન. હા, ઓકે. જો પિયુષભાઈનો મેસેજ છે, આપણો બદલાયેલો વ્યવહાર. તો કાલના આપણા હોમવર્કમાં એક પ્રશ્ન હતો કે માનવના અમાનવીય વ્યવહારનો ભય લાગવા પાછળનું કારણ શું છે? જો હમણાં આપણે જે 3-4 પ્રશ્નો પૂછ્યા તો એમાં સૌથી વધારે જવાબ એ આવે છે કે 3 ભયમાંથી સૌથી વધારે ભય આપણને માનવના અમાનવીય વ્યવહારનો લાગે છે. એનાથી પણ થોડુંક બારીકીથી જોઈએ તો આપણા પરિવારના લોકોનો જ ભય આપણને વધારે લાગે છે. હજી એનાથી એક સ્ટેપ આગળ જાય તો જેમ મને પરિવારના લોકોનો ભય લાગે છે, એવી જ રીતે પરિવારના બીજા સભ્યોને મારો પણ ભય લાગે છે. તો એ ભય લાગે છે શેનો? કે કોઈ મારી સાથે ખરાબ વ્યવહાર કરશે તો, કોઈ મારું ઇન્સલ્ટ કરશે તો, મારું અપમાન કરશે તો, મારી સાથે ગુસ્સાથી વાત કરશે તો, મારી વાતને કાપી નાખશે તો, મારી સાથે છેતરપિંડી કરશે તો, મારી વાત ઉપર શંકા કરશે તો, મારા ઉપર અવિશ્વાસ કરશે તો. આપણને બધાને આવા પ્રકારના ભય રોજે રોજ છે. દિવસમાં 50 વખત આપણને આ ભય લાગે છે. તો કેટલા લોકોએ ઓબ્ઝર્વ કર્યું આ 2 પ્રશ્ન કે આપણે આખા દિવસ દરમિયાન આપણે સંવાદ કર્યો કે વાદ વિવાદ કર્યો, અને આખો દિવસ મને જે ભય લાગ્યા તો એ મને કયા કયા ભય લાગ્યા? જે કોઈ ઓબ્ઝર્વ કર્યું હોય એ વ્યવસ્થિત એ શેર કરી શકે. આ 2 પ્રશ્નો ઉપર કોઈ ઓબ્ઝર્વેશન કર્યું હોય 2 દિવસ દરમિયાન? 2 દિવસથી આપણે હોમવર્ક પણ આપતા હતા. એમાં જો તમે ધ્યાન આપ્યું હોય, તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો એના ઉપર શું લાગે છે તમને? તો આપણી જો ચેટમાં રિપ્લાય આવે છે કે આર્થિક અસલામતીનો ભય લાગે છે, આપણી વાતનો વિશ્વાસ ન કરવાનો અનુભવ એનો ભય લાગે છે. મતલબ કે આપણને અત્યારે જે ભય છે એ બધા અમાનવીય વ્યવહારના જ ભય છે. કે કોણ તમારી સાથે ક્યારે કેવું બિહેવ કરશે, આ એક વાત. બીજી વાત, હું પણ સામેવાળા સાથે ક્યારે કેવું બિહેવ કરીશ. તો ધ્યાન આપણું બીજા ઉપરથી ધીમેથી આપણા ઉપર શિફ્ટ થઈ જાય કે મને ઈ વાતનો તો ભય લાગે છે કે પરિવારના સભ્યો મારી સાથે કેવો વ્યવહાર કરે છે. પણ ધીમે ધીમે આપણે આ વસ્તુ કરતા જાશું, ધ્યાન આપતા જાશું તો ઈ પણ ખબર પડશે કે હું પણ બીજા સાથે કેવો વ્યવહાર કરું છું. હું પણ સામેવાળા ઉપર કેટલી વાર અવિશ્વાસ કરું છું, કેટલી વાર એના પર શંકા કરું છું, કેટલા વાર એના ઉપર ગુસ્સો કરું છું, કેટલી વખત એની વાત કાપી નાખું છું, કે એની સામે ઈર્ષ્યા કરું છું. તો હવે એક બીજો પ્રશ્ન પૂછી લઉં. માનવ ભયપૂર્વક જીવવા માંગે છે કે ઈ અભયતાથી જીવવા માંગે છે? માનવ ભયપૂર્વક જીવવા માંગે છે કે અભયતાથી જીવવા માંગે છે? શું સહજ સ્વીકાર છે? અભયતાથી. અભયતાથી. ડીકે લક્ષ્મીજીને માઇક આપવું છે, તમે બોલી શકો. અભયતાથી જીવવા માંગે. અભયતાથી.
આ જવાબ તમે- સ્વીકૃતિનો છે કે સહજ સ્વીકૃતિનો છે? સહજ સ્વીકૃતિ. સહજ સ્વીકૃતિ. કોઈ પણ વ્યક્તિને પૂછીએ તો બધાનો આન્સર સેમ છે. કોઈ ભય સાથે જીવવા નથી માંગતું, બધાય અભયતાથી જીવવા માંગે છે. ડર સાથે જીવવું, શંકા સાથે જીવવું, ભય સાથે જીવવું કોઈને સ્વીકાર નથી. તો આ પ્રશ્ન છે એ સહજ સ્વીકૃતિનો પ્રશ્ન છે. રમેશભાઈ પટેલ સિદ્ધપુર, તમારી પાસે માઇક છે, બોલી શકો. રથવી સાહેબની વાત સાચી છે. કે આપણે બધા જ અભયતાથી જીવવા માંગીએ છીએ. જો હમણાં થોડા સમયથી ન્યૂઝપેપરમાં આવતું હતું કે અમુક જગ્યાએ દીપડા, ખેતરમાં રહેતા લોકો હોય તો ત્યાં દીપડાનો ત્રાસ છે, તો ઈ ટાઈમે આપણે અસલામતી અનુભવીએ, ડર અનુભવીએ, બરાબર? તો આપણે એમાંથી નીકળવા માટેનો જે પ્રયાસ છે, જે કંઈ કરવાનું હોય છે એ કરીએ છીએ. તો આપણને ઈ નાનકડા ભય હોય તો ઈ ભયમાંથી પણ આપણે, જેમ કે આપણે ડોક્ટર પાસે આપણને શરીર ઉપર કોઈ ગાંઠ થઈ છે, આપણે ડોક્ટર પાસે જવાના છીએ, તો હજી ડોક્ટર પાસે નથી ગયા, ડોક્ટરે નિદાન નથી કર્યું, ઈ પેલાની જે આપણી માનસિક સ્થિતિ છે એમાં કેટલો ભય હોય છે. કેન્સરની ગાંઠ હશે તો, સાદી ગાંઠ હશે તો શું હશે? આ આપણને ભય લાગતો હોય છે ને કે શું નીકળશે. તો ઈ જે ક્ષણો છે જ્યારે ડોક્ટર એવું નિદાન કરી દે કે ના આ તો સાદી ગાંઠ છે, ચરબીની ગાંઠ છે, એની પેલા જે અડધી કલાક કે કલાકની સ્થિતિ છે ત્યારે આપણે કેટલો ભય અનુભવીએ છીએ. તો ઈ સ્થિતિમાં રહેવું તમને સ્વીકાર છે? આપણને નથી સ્વીકાર થતું. આપણને હંમેશા અભયતાથી રહીએ, જ્યાં ડર ન હોય, જ્યાં શંકા ન હોય, જ્યાં અવિશ્વાસ ન હોય, એવી સ્થિતિમાં રહેવું જ સહજ સ્વીકાર છે. તો હવે આના પછીનો જે મુદ્દો છે, જેની કાલે વંદને બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી, એ મુદ્દા ઉપર આપણે વાત કરીશું. પણ એના ઉપર ધ્યાન ખાલી એક જ વાત રાખવાનું છે કે જે કોઈ પ્રશ્નના જવાબ હું આપું છું એને મારે મારી સહજ સ્વીકૃતિના આધાર ઉપર ચેક કરવાનું છે, સ્વીકૃતિના આધાર ઉપર નહીં. તો જો આ જે સ્લાઇડ અત્યારે સ્ક્રીન ઉપર તમને ડિસ્પ્લે થાય છે, એમાં બીજા હજી 2-3 પ્રશ્ન છે કે અત્યારે માનવના અમાનવીય વ્યવહારનો ભય વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે? શું લાગે છે, રોજ રોજ એ ભય વધતો જાય છે કે ઘટતો જાય છે? વધતો જાય છે. તો લોકોનો જવાબ આવે છે કે ઈ અમાનવીય વ્યવહારનો ભય છે, ઈ ધીમે ધીમે વધતો જાય છે. એજ્યુકેશન પણ વધતું જાય છે, સાક્ષરતા પણ વધતી જાય છે. તો શિક્ષણ મળવાની સાથે આ વસ્તુ વધતી જાય છે. તો આજનું શિક્ષણ જે છે એનાથી વિદ્યાર્થીની માનસિકતા કેવી બને છે કે આપણે શ્રમપૂર્વક ઉત્પાદન કરવું છે કે સદુપયોગ કરવું છે, કે મને ઓછી મહેનતે વધુ મળી જાય, મારે મહેનત ઓછી કરવી પડે અને મને વધારે રિટર્ન મળે. ભોગની માનસિકતા છે, સંગ્રહની માનસિકતા છે, કઈ માનસિકતા છે અત્યારે આપણી? લાલજીભાઈ સોલંકી, તમારી પાસે માઇક છે, બોલી શકો. જી નમસ્કાર નમસ્તે. બેન, જે ભયની વાત કરો છો ને, એ આજે શ્રીમદ ભગવદ્ ગીતામાં તો આખો અધ્યાય લખવો પડ્યો છે એના માટે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત. માણસના જીવનમાં જો ભય ન હોય ને, એ આપણું સર સેનાપતિ છે. 36 ગુણો માણસને લાવ્યા છે, પણ આજનું શિક્ષણ જે છે એની અંદર ભયપ્રદ શિક્ષણ જ આપવામાં આવે છે. કે માણસ, વિદ્યાર્થીઓને સતત પરીક્ષાનો ડર હોય, ઘરની અંદર માતા પિતાને એ ડર ઊભો કરે, સમાજની અંદર ગરીબાઈ અથવા પૈસાદાર થવાની હોડ જે જામી છે એનો ડર હોય. એટલે માણસ સહજતાથી જે શિક્ષિત બનીને ડર કાઢવા માટેની કોશિશ કરી રહ્યો છે, એના માટે કુટુંબ જીવનની અંદર એક એવી નીંવ ખડી થવી જોઈએ કે જે નીંવ પકડીને આખું કુટુંબ છે ને એ ખૂબ સહજતાથી, સરળતાથી, ભય વગર એકાબીજાની ઉપર લાગણી અને પ્રેમ આ ઊભો કરીને જો જીવી શકે એવી વિચારસરણી જો આપણે એમને આપીએ, કારણ કે માણસ આખરે વિચારથી ચડે ને વિચારથી પડે, તો એક એવી વિચારસરણી આપણે એના જીવનમાં ઊભી કરી શકીએ ને, તો આ બધી વાતો શક્ય છે એવું મને લાગે છે. તમારી વાત બિલકુલ સાચી છે
કે ભાઈ અત્યારે આપણે જે શિક્ષણ આપીએ તો શિક્ષણ એવી રીતે આપીએ કે એમાંથી જે આ બધી વસ્તુમાંથી બહાર નીકળી શકાય અને માણસ છે ભય વગર સારી રીતે જીવી શકે. તો પ્રશ્ન એ છે કે શિક્ષણ આપવાની જવાબદારી કોની? ખાલી શિક્ષણ સંસ્થાઓની કે એમાં મા બાપની પણ છે અને સમાજની પણ છે, કુટુંબની પણ છે? શિક્ષણની જવાબદારી કોની? વાત તો સાચી જ છે કે આજનું શિક્ષણ મેળવવાથી જ આ માનસિકતા આવી થાય છે કે ભાઈ તમારે કોઈને શ્રમપૂર્વક કોઈને ઉત્પાદન કરવું નથી, સદુપયોગ કરવું નથી, ઓછી મહેનતે મને વધારે મળવું જોઈએ, હું કામ ઓછું કરું મને સેલરી વધારે મળવી જોઈએ, મારી પાસે ભોગ થઈ જવું જોઈએ. મુકેશભાઈને માઇક આપ્યું છે, નાનજીભાઈ અને પુનાભાઈ સતાણી. વારાફરતી બોલીશું. હાજી, બકડિયા લેવા છે, બકડિયા પુનાભાઈ સત્તાણી બોલો. બકડિયા ભરીને વહી આવો. હા હાજી, પુનાભાઈ, તમે અવાજ આવે share છે? કરી. પુનાભાઈ બોલો. હા, એટલે સૌ પ્રથમ તો શિક્ષણ આપવા માટે માતા પિતાની જવાબદારી, અને ત્યાર પછી બાળક છે સમાજમાં આવતું થાય એટલે સમાજની જવાબદારી, અને ત્યાર પછી શિક્ષકોની. એકદમ સાચી વાત છે કે આપણા બધાની સહિયારી જવાબદારી છે. હા, બીજા કોઈને કંઈ કેવું છે આ બાબતે કે શિક્ષણ આપવાની જવાબદારી કોની? મુકેશભાઈ, તમારી પાસે માઇક છે અને નાનજીભાઈ ચૌધરી માઇક છે તમારી પાસે, અનમ્યુટ કરીને બોલી શકો. હેલો. હાજી, મારા બાળકોને શિક્ષણ આપવું એ મારી પોતાની જવાબદારી છે. મારે કોઈની ઉપર આધાર ન રાખવો જોઈએ, કારણ કે બાળકને જન્મ મેં આપ્યો છે તો જવાબદારી મારી બને છે. પણ આપણે એવું કહેતા હોઈએ છીએ કે સ્કૂલની શિક્ષકની જવાબદારી બનતી હોય છે, પણ ખરેખર તો માતા પિતાની જવાબદારી બનતી હોય છે. સાચી વાત. તો જો વાત ત્યાં આવે છે કે શિક્ષણ આપવાની જવાબદારી, અત્યારે જ્યારે આ પ્રશ્ન પૂછું ત્યારે આપણે એમ કહીએ છીએ કે હા, સૌથી પહેલી જવાબદારી માતા પિતાની, પછી કુટુંબની, સમાજની અને પછી શિક્ષણ સંસ્થાની. આપણે આવી રીતે જવાબ દઈએ છીએ. જેમણે જવાબ આપ્યા છે, જે ચેટમાં રિપ્લાય કરે છે, કે જે લોકો નથી પણ આપતા, મોર ઓર લેસ આપણો જવાબ આપો છે કે ભાઈ સૌથી પહેલા બાળકના શિક્ષણની જવાબદારી માતા પિતાની છે, પછી કુટુંબની છે, પછી સમાજની છે, પછી શિક્ષણ સંસ્થાની છે. આવું આપણે બોલીએ છીએ, પણ જ્યારે જો તમે તમારી આજુબાજુમાં ઘણા લોકોને સાંભળતા હશે કે આ રોજ નિશાળે જાય છે, સ્કૂલમાં કઈ શીખવાડતા જ નથી, આપણે ફીસ એની ભરીએ છીએ. આવું કહેતા તમે કેટલા લોકોને સાંભળ્યા છીએ? આટલી ફી ભરીએ છીએ તો આટલું તો શીખવાડે ને. આવું આપણે આપણી આજુબાજુમાં કેટલા બધા લોકોને કહેતા સાંભળ્યા છે. તો આપણે જ્યારે જવાબ આપીએ છીએ અથવા આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે મને એમ લાગે છે કે હા, જવાબદારી તો મારી છે. પણ જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે હું તો ફી ભરું છું તો ટીચર શીખવાડે, સ્કૂલવાળા શીખવાડે, નહીતર ફી શું કામ ભરું? મા બાપને એવું લાગે છે, જો આ કડવું છે પણ હકીકત છે, તમે તમારા સાથે ટૂંકમાં એને 24 કલાક ઓબ્ઝર્વ કરજો, પછી કાલે આપણે આના ઉપર વધારે ચર્ચા કરશું આપણે આના ઉપર. જ્યારે આપણે બાળકને સ્કૂલમાં મોકલીએ છીએ ત્યારે આપણે ટોટલી 100% એવું માની લઈએ છીએ કે આપણે તો ફી ભરીએ છીએ એટલે બાળકને શિક્ષા આપવાની, સંસ્કાર આપવાની જવાબદારી સ્કૂલની છે. સ્કૂલવાળા એમ કે છોકરું તો અમારા પાસે 5 કલાક જ આવે છે, 6 કલાક જ આવે, બાકીની 18 કલાક તો તમારી પાસે હોય. તો મુદ્દો કોનો છે ઈ નથી. શિક્ષણ આપવાની જવાબદારી મા બાપની પણ છે, કુટુંબની પણ છે, સમાજની પણ છે અને સ્કૂલની પણ છે. જેમ કે કેવી રીતે? જેમ કે બાળક છે, સૌથી પહેલા જ્યારે નાનાથી 3-4 વર્ષનું થાય ત્યાં સુધી તો એ ઘરના લોકો સાથે જ છે. એના મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, ઘરના બીજા બાળકો કે જે કોઈ પણ લોકો છે,
જેના ઘરના પરિવારના સભ્યો છે એની સાથે છે. તો શું ખાવું, કેમ બોલવું, શું કરવું, એ બાળક આખું ઘણું બધું ઘરમાં જોવે છે. મમ્મી શું કામ કરે છે, પપ્પા શું કામ કરે છે, બા શું કરે છે, દાદા શું કરે છે, કાકા શું કરે છે, કાકી શું કરે છે, ઘરમાં મોટા ભાઈ બહેન છે તો એ કેવી રીતે બોલે છે, ઈ શું કરે છે, બાળક બધું જ ઓબ્ઝર્વ કરે છે. તો શિક્ષણ તો એનું ત્યાંથી ચાલુ થઈ જાય છે. પછી ઈ જ બાળક શેરીમાં રમવા જાય છે. 3-4 વર્ષનું થાય એટલે શેરીમાં બીજા બાળકો સાથે રમે છે. તો દરેક બાળક અલગ અલગ ઘરમાંથી આવે છે. દરેક બાળકના ઘરમાં કંઈક અલગ અલગ વસ્તુઓ છે. તો એ બધા અલગ અલગ ઘરમાંથી આવતા બાળકો સાથે રમે છે. તો બાળક શેરીમાં રમવા જાય ત્યાંથી કંઈક વસ્તુ શીખીને આવે છે. જેમ કે ઘણા બાળકો છે ગાળ બોલતા હોય છે. ઘરમાં આપણે કોઈ દી ગાળ ન બોલતા, આપણને એમ થાય ક્યાંથી શીખો. ઈ બહાર પણ જાય છે. ઈ શેરીમાં રમવા જાય છે. પછી થોડુંક મોટું થાય એટલે ઈ સ્કૂલમાં જાય છે. એ દુકાને વસ્તુ લેવા જાય છે. તો કેટલા બધા લોકોના સંપર્કમાં આવે છે, તો બધા પાસેથી ઈ શીખે છે. તો શિક્ષણની જવાબદારી એઝ એ હોલ ખાલી મા બાપની પણ નથી, ખાલી કુટુંબની પણ નથી, ખાલી સમાજની પણ નથી, કે ખાલી શિક્ષણ સંસ્થાની પણ નથી. બધાની ઈ સહિયારી જવાબદારી છે. તો બાળકનો ઉછેર કરવો અને એને શિક્ષણ આપીને એને એક સમજદાર નાગરિક બનાવવો, કે જેની અંદર શ્રમપૂર્વક ઉત્પાદન કરવાની માનસિકતા હોય, સદુપયોગની માનસિકતા હોય, મદદ કરવાની માનસિકતા હોય, ઈ બધી માનસિકતા સાથે, ઈ સંસ્કાર સાથે બાળકને મોટો કરવો, એમાં આપણા બધાની જવાબદારી છે કે નથી? શું લાગે છે, આ મારી જવાબદારી છે કે નથી? શિક્ષણ આપવાની જવાબદારી કોની? દયાભાઈ, તમને માઇક આપ્યું છે, તમે બોલી શકો. સૌ પ્રથમ મા બાપની આવે છે, પછી સમાજની અને શિક્ષણ સંસ્થાઓની સહિયારી જવાબદારીથી જ બાળકમાં સંસ્કારનું સિંચન થઈ શકે. એકદમ સાચી વાત. લાલજીભાઈ, તમને પણ માઇક આપ્યું છે. લાલજીભાઈ, તમે અનમ્યુટ કરીને બોલી શકો. લાલજીભાઈ સોલંકી. આપણા સમાજની અંદર એવું વાંચવા મળ્યું છે કે બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યાંથી એમનું સંવર્ધન થતું હોય છે. તો આજે કુટુંબ જીવનની અંદર આવી કોઈ પ્રક્રિયાઓ નથી. સંયુક્ત કુટુંબો હતા ત્યારે આ બધી પ્રોસેસ થતી હતી. આજે વિભક્ત કુટુંબો થયા. બીજી વાત, શિક્ષણ સંસ્થાઓની અંદર સંચાલકોનો ડોળો ફક્ત ફી ઉપર મોટા ભાગે હોય છે, અને જે ટીચરો હોય છે એ વર્ષ દરમિયાન એકાદ વખત બદલતા હોય છે. ત્રીજી વાત, સમાજની અંદર જ્યારે બાળક જોવે છે ત્યારે પ્રેસ મીડિયા હોય કે જે ઇન્ટરનેટનો યુગ છે એમાંથી પણ આ બધું જોઈને એક સારો નાગરિક બનાવવા માટેની જો કોશિશ કરવી હોય તો એના માટે સર્વાંગી વિકાસ થાય ને આવી જે આપણે આ શિબિરો કરીએ છીએ એ સતત શરૂ રહે. કારણ કે માનવ ઘડતરની કોઈ પ્રક્રિયા આજે સમાજ પાસે છે જ નહીં. આખરે પાયામાં તો માણસ છે. તો માણસને ઘડવાની પ્રક્રિયા જ્યારે આપણે શરૂ કરશું ત્યારે આ કામ થશે. એટલા માટે અહીંયા જે પ્રયત્ન થતો રહેલો છે આ સર્વાંગી રીતે થાય તો શિક્ષણની અંદર, સમાજની અંદર, બાળકની અંદર અને આખા સમાજમાં ફેરફાર થઈ શકે. એકદમ સરસ રીતે અને મુદ્દાસર તમે વાતને રજૂ કરી કે શું કરવું જોઈએ ને શું સ્થિતિ છે. હવે આપણે આપણી જાતને આ પ્રશ્ન પૂછીએ કે શું હું મારા ઘરના બાળકની જવાબદારી લઉં છું, એના શિક્ષણની જવાબદારી લઉં છું, કે એ જવાબદારી મેં કોઈ બીજા ઉપર નાખી દીધી છે? આ પ્રશ્ન આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે કે મારા ઘરમાં રહેલા બાળકની જવાબદારી શું હું લઉં છું?
જવાબદારી એટલે એને શિક્ષા સંસ્કાર આપવાની જવાબદારી. હા, ઘરમાં રહે છે તો આપણે એને રોટી કપડા મકાન, જે આપણી બેઝિક મૂળભૂત જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાત, એ તો હોય જ છે. હું શિક્ષણ સંસ્કાર, શિક્ષા સંસ્કારની વાત કરું છું કે આપણા ઘરમાં રહેલ બાળકના શિક્ષા સંસ્કારની જવાબદારી આપણે લઈએ છીએ કે આપણે એને આઉટસોર્સ કરી દીધી? આપણે બીજા ઉપર નાખી દીધું છે, આઉટસોર્સ કરી દીધું છે ને. અને ફી ભરીને આપણે નિશ્ચિંત થઈ ગયા છીએ કે તો સ્કૂલ વાળા શીખવાડશે. તો આ જવાબદારી આપણે લેવી પડશે કે નહીં લેવી પડે? આ જવાબદારી કોણ લેશે? લેવી પડે. દીક્ષિતભાઈ કે છે લેવી પડશે. કોણ લેશે? નાનજીભાઈ ચૌધરી, તમે અનમ્યુટ કરીને બોલી શકો. સ્વાગત છે. નાનજીભાઈ, તમને માઇક આપવામાં આવ્યું છે. માઇક વાળા બટન ઉપર ટચ કરશો તો અનમ્યુટ થશે. પૂનાભાઈ, તમને માઇક આપવામાં આવ્યું છે. હાજી વંદનભાઈ. જી. ખરેખર જવાબદારી આપણે લેવી જોઈએ, પણ અત્યારના સમયમાં આપણે કે હર કોઈ સતત કામમાં વ્યસ્ત હોય છે, એટલે સંપૂર્ણ શિક્ષણ આપવા માટે આપણે થોડુંક પેલું રહેશે, કન્ફ્યુઝેશન થાય છે કે આપણે બાળકને સતત શિક્ષણ આપી શકીએ કે નહીં. બરાબર વાત છે તમારી કે આપણે ઘણા બધા બીજા કામોમાં વ્યસ્ત હોઈએ છીએ, તો એને શિક્ષણ આપણે બધું જ આપી શકીએ કે નહીં? બરાબર. તો હવે પાછો એક નવો મુદ્દો આવે કે આપણે કયા કયા કામોમાં વ્યસ્ત છીએ અને શિક્ષણ એટલે શું, શેની શિક્ષા આપવી? હું એને કૃષિની શિક્ષા આપું, હું એને એન્જિનિયરિંગની શિક્ષા આપું, હું એને મેડિકલની આપું, કે બીજા ઘરના કુટુંબના સભ્યો સાથે કેવો વ્યવહાર કરી શકાય એની શિક્ષા આપું, કે શ્રમ કરવો જોઈએ કે નહીં એ શિક્ષા આપું? તો શિક્ષાના તો ઘણા બધા મુદ્દા છે. સારું જીવન જીવી શકાય એના માટે તમામ શિક્ષા. એક્ઝેક્ટલી. મતલબ કે જો કોઈ બાળક છે એ શરીર સ્વાસ્થ્ય વિશે ભણે છે, મેડિકલ કોલેજમાં ભણે છે, તો એ મેડિકલ સાયન્સનું એજ્યુકેશન હું ઘરમાં નહીં આપી શકું, પણ મારા ઘરમાં રહેતા બીજા 4 લોકો છે એની સાથે કેવો વ્યવહાર કરવો ઈ શિક્ષણ તો ઘરમાંથી આપણે આપી જ શકીએ છીએ. બરાબર. કેવી રીતે પ્રાકૃતિક કૃષિ કરવી એ શિક્ષણ કદાચ હું નહીં આપી શકું, કારણ કે એ હું નથી કરતી, પણ ઘરના લોકો સાથે કેવી રીતે વર્તવું, ઘરમાં કઈ કઈ જવાબદારી મારે લેવી, કઈ જવાબદારી મમ્મી લેશે, કઈ પપ્પા લેશે, કઈ ભાઈ લેશે, ઈ બધી જવાબદારી લેવી, એને નિભાવવી, ઈ શિક્ષણ તો આપણે ઘરમાંથી આપી શકીએ કે ન આપી શકીએ? આપી શકીએ. તો એનો મતલબ કહેવાનો એમ છે કે જો શિક્ષા એટલે શું ઈ પણ આપણે સમજવું પડશે. આપણને એમ લાગે છે શિક્ષા એટલે ખાલી એન્જિનિયરિંગ ભણી લેવું, કે ખાલી એગ્રીકલ્ચર ભણી લેવું, કે ખાલી મેડિકલ સાયન્સ ભણી લેવું, કે ખાલી વકીલાત ભણી લેવી. તો ઈ સ્કિલ પાર્ટ છે કે કોઈ તમે સ્કિલ છે એમાં નિપુણતા હાસિલ કરો છો. બીજું એક શિક્ષા છે કે જીવન કેવી રીતે જીવવું, લોકો સાથે કેવી રીતે રહેવું, જવાબદારી કેવી રીતે લેવી, કઈ જવાબદારી લેવી. એટલે આપણે થોડી વાર પહેલા જે ચર્ચા કરતા હતા કે શિક્ષણની જવાબદારી કોની, તો આપણા બધાની સહિયારી જવાબદારી છે. મારું બાળક મેડિકલ કોલેજમાં ભણે છે સપોઝ, તો મેડિકલ સાયન્સ હું ઘરમાં નહીં શીખવાડી શકું, મારી પાસે છે જ નહીં, મારી પાસે બોડી પણ નથી,
શીખવાડવા માટે, મારી પાસે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ નથી અને મેડિકલ નોલેજ છે, નોલેજ પણ નથી મારા પાસે. જેમ કે તમે લોકો બધા પ્રાકૃતિક કૃષિ કરો છો, બરાબર? હવે પ્રાકૃતિક કૃષિ શીખવું હોય તો તમે સારી રીતે શીખવાડી શકશો, હું નહીં શીખવાડી શકું, કારણ કે મને તો એ આવડતું નથી, મેં કોઈ દી કામ કર્યું નથી. તો મારે પ્રાકૃતિક કૃષિ શીખવાડવી હોય તો પેલા મારે તમારા પાસેથી શીખવું પડશે અને પછી હું શીખી શકીશ. બધાએ પ્રાકૃતિક કૃષિ શીખવું, બધાએ મેડિકલ સાયન્સ ભણવું, બધાએ એન્જિનિયરિંગ કરવું, બધાએ બધી સ્કિલ ડેવલપ કરવાની જરૂરત નથી. પણ વ્યવહારની જે શિક્ષા છે એ બધાની જરૂરિયાત છે કે એ તો અમુક શીખશે ને અમુક નહીં શીખે તો ચાલશે? માનવીય મૂલ્ય આધારિત શિક્ષણ એવું દીક્ષિતભાઈ કહે છે. તો શિક્ષણ જે છે એ માનવીય મૂલ્ય આધારિત હોય. ચેટમાં રિપ્લાય આવે છે હિતેશભાઈ પંડ્યાનો, મૂલ્ય આધારિત. દીદી 4 મિનિટ બાકી રહી છે, જસ્ટ આપ રિમાઇન્ડર. હા હા, હું વાઇન્ડ અપ કરી દઉં. આના પછીની નેક્સ્ટ સ્લાઇડ એક જરાક શેર કરી દે. તો આપણે શિક્ષણની વાત કરીએ છીએ. હવે આખી વાતને હું સમરાઇઝ કરી દઉં કે અત્યારે જે આપણને ભય છે એ માનવના અમાનવીય વ્યવહારનો ભય છે. તો એ જે અમાનવીય વ્યવહાર છે એનો ભય લાગવા પાછળનું કારણ શું છે? એ જવાબદારી કોની? માનવને માનવ બનાવવાની જવાબદારી કોની? તો એનો આપણે એવું વાત આવે છે કે ભાઈ એ બધાની, આપણા બધાની સહિયારી જવાબદારી છે. માતા પિતાની પણ છે, કુટુંબની પણ છે, સમાજની પણ છે અને શિક્ષણ સંસ્થાઓની પણ છે. તો માનવના જીવનમાં શિક્ષા સંસ્કારની ભૂમિકા શું? જો આપણે શિક્ષા ખાલી નથી લખતા, શિક્ષા સંસ્કાર એ ભેગો શબ્દ વાપરીએ છીએ. શિક્ષા આપવાનું કામ અને સંસ્કાર આપવાનું કામ, એ બંને કામ પેરેલલી સાથે થશે તો માનવ છે એ માનવની જેમ જીવી શકશે, તો માનવ માનવીય વ્યવહાર કરશે. અધરવાઇઝ તો એ અમાનવીય વ્યવહાર જ કરે છે. તો શિક્ષા સંસ્કારની ભૂમિકા એ છે કે માનવ છે એનું આચરણ જે છે, એનું બિહેવિયર જે છે એ નિશ્ચિત થઈ જાય, એવી યોગ્યતા વિકસિત કરી શકીએ. એવું જો તમે શિક્ષા સંસ્કાર આપો તો માનવ છે એ માનવીય વ્યવહાર કરશે. તો જો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે શિક્ષણ સંસ્કારની ભૂમિકા માનવમાં નિશ્ચિત માનવીય આચરણપૂર્વક જીવવાની યોગ્યતા વિકસિત કરવાની છે. તો નિશ્ચિત માનવીય આચરણ એટલે શું? એને આપણે ટૂંકમાં સમજી લઈએ. તો કે જો પ્રકૃતિમાં આપણે, તમે તમારી આજુબાજુમાં નજર કરશો, જેમ કે તમે વાડીએ જતા હશો, તમે તમારી આજુબાજુમાં નજર કરશો તો તમને શું દેખાય? હવા, માટી, પાણી, પથ્થર એવું દેખાય. ઝાડ, પાન, વનસ્પતિ, વૃક્ષો, વેલા એવું બધું દેખાય. પશુ પંખીઓ દેખાય, ગાય, ભેંસ, બકરી, ચકલી, પોપટ, મોર, મેના અને માનવ દેખાય. આપણે આપણી આજુબાજુ જોઈએ તો આપણને આટલી વસ્તુઓ દેખાય છે. તો પ્રકૃતિમાં દરેક વસ્તુનું, દરેક એકમનું આચરણ નિશ્ચિત છે. જેમ કે વૃક્ષો છે, તો વૃક્ષનું આચરણ કેવું છે? તો જેવું બી છે એવું વૃક્ષ થાય. તમે રાયણનું બી વાવો તો રાયણ ઉગે, લીંબોડી વાવો તો લીમડો ઉગે, લીંબુનું બી વાવો તો લીંબુ ઉગે, તો ગોઠલી વાવો તો કેરી ઉગે. તો જેવું તમે બીજ હોય એવું એમાંથી છોડ થાય, એવું એમાંથી વૃક્ષ થાય. તો જેવું બીજ છે ને એવું આચરણ થશે. તમે લીંબોડી વાવો ને એની ઉપર ફળ મીઠા આવે એવું કોઈ દી નથી થયું. એવું ભૂતકાળમાં પણ નથી થયું, અત્યારે પણ નથી થતું અને ભવિષ્યમાં પણ નહીં થાય. તો લીમડો છે એનું આચરણ નિશ્ચિત જ છે. એટલે તો જો આજે તમે ખેતી બધા કરો છો, પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલો છે, કૃષિ સાથે કેવી રીતે કામ કરી શકાય? જેમ કે તમે મગફળી વાવો તો તમને ખબર છે કે બી મેં જમીનમાં નાખ્યું, એની ઉપર પાણ પાયું તો આટલા દિવસમાં જ એનું બી છે એ ફૂટશે, એમાં અંકુરણ આવશે. આટલા દિવસ પછી એમાંથી છોડ થશે, આટલા દિવસ પછી એમાંથી ફૂલ આવશે, એટલા દિવસ પછી એમાંથી સુયા બેસશે, એટલા દિવસ પછી એમાંથી ડોડવો બંધાશે, થોડા દિવસ પછી ડોડવો પાકી જશે, પછી મારે મગફળી ઉપાડવાની. તો આપણે બહુ મગફળીનું બિયારણ ખરીદીએ ત્યારે એ તમને કહે છે ને કે આ મગફળી 120 દિવસમાં પાકી જશે, આ મગફળી છે એ 90 દિવસમાં પાકશે,
આ મગફળી છે એ 100 દિવસમાં પાકશે. એ કેવી રીતે ખબર પડી? તમે તો મગફળીનું બી હજી તો વાવ્યું નથી, હજી તો તમે બીજ લઈ આવો છો, પણ તમે એની પહેલાથી કહી દો છો કે આ મગફળી 120 દિવસમાં પાકી જશે. શું કામ? કારણ કે ઈ જે મગફળીનું બીજ છે એનું શું આચરણ છે એ તમને પહેલેથી ખબર છે. તમે પહેલા ઈ બીજ સાથે કામ કર્યું છે તો તમને નિશ્ચિત આચરણની ખબર છે. મેં તુરિયાનું બી વાવ્યું, મેં ગલકાનું બી વાવ્યું, મેં દૂધીનું બી વાવ્યું, તો મને ખબર છે કે 45 દિવસે એમાં ફૂલ આવશે. તો તમને ખબર જ છે કે કયા સમયે હું વેલો વાવીશ તો કયા ટાઈમે શાકભાજી આવશે, અને ઈ વેલો છે ઈ પાછો ખાખરવાનો ટાઈમ થાય એની પહેલા તમે બીજું બી વાવી દો છો કે ઓલામાં ફળ આવતું બંધ થાય એની પહેલા નવું ફળ પાછું ચાલુ થઈ જાય. તો એ કેવી રીતે ખબર છે? કારણ કે દરેક બીજનું આચરણ તમે ઓળખી લીધું છે, એટલે તો તમે કૃષિ કરી શકો છો. અધરવાઇઝ એગ્રીકલ્ચર કેવી રીતે થાય? બરાબર. તો વાત એવી કહીએ છીએ કે પ્રકૃતિમાં દરેક એકમનું આચરણ નિશ્ચિત છે. બીજું જેમ કે પશુ પંખી, ગાય છે, ભેંસ છે, બકરી છે, કૂતરું છે, બિલાડી છે, મોર છે, ચકલી છે, જે કોણ પણ છે, ઈ બધાનું આચરણ પણ નિશ્ચિત છે. આપણે ગાય ભેંસને પાળીએ છીએ, ઈ ગાય ભેંસનું નિશ્ચિત આચરણ આપણને ખબર છે કે જેવું વંશ છે એવું જ ઈ બિહેવ કરશે. તમે ગાયને પાળો અને એની હારે જેવી રીતે તમે ડીલ કરો છો અને કૂતરું ઘરમાં હોય એની હારે ડીલ કરો છો, ઈ બે મેથડ અલગ અલગ છે. ઈ કેવી રીતે ખબર પડે કે ગાય હારે આવી રીતે જ વર્તવાનું છે અને કૂતરા સાથે આવી રીતે? કારણ કે એમનું આચરણ નિશ્ચિત છે. માનવનું આચરણ અત્યારે નિશ્ચિત છે કે નથી? એક વિચારવાનો મુદ્દો છે. જો નિશ્ચિત નથી, જેમ કે જો નિશ્ચિત હોય તો એના અમાનવીય આચરણનો આપણને ભય ન હોય, તો એનો મતલબ તો એવો થયો કે માનવનું આચરણ નિશ્ચિત નથી. ક્યારેક ઈ માનવીયતાથી બિહેવ કરે છે, ક્યારેક ઈ અમાનવીય થઈ જાય છે. માણસ ક્યારે શું કરશે એ પ્રેડિક્ટ નથી કરી શકતા, આપણે નક્કી નથી કરી શકતા. જો તમે તમારી પોતાની જાતને પણ જુઓ તો તમને ક્યારે ગુસ્સો આવી જશે એ તમે સવારમાં નક્કી ન કરી શકો. તમે આજ સવારે એવું નક્કી કરી શકો કે આજ સાંજ સુધીમાં મને ક્યારે ગુસ્સો આવી જશે? તમે નથી નક્કી કરી શકતા. આપણે બીજાનું પણ નથી નક્કી કરી શકતા, આપણે આપણું પોતાનું પણ નથી નક્કી કરી શકતા. તો આપણું આચરણ કેવું હોવું જોઈએ એ શિક્ષા સંસ્કાર પૂર્વક નક્કી થાય. તો કેવી શિક્ષા હોય, કેવા સંસ્કાર હોય કે જેનાથી માનવનું જે આચરણ છે એ નિશ્ચિત થઈ જાય, એ પ્રેડિક્ટેબલ થઈ જાય કે માણસ છે એ આવી રીતે જ વર્તન કરશે, આવો જ વ્યવહાર કરશે. તો માનવ માટે શિક્ષા સંસ્કાર એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તો આજે આપણે ઈ બાબત ઉપર ચર્ચા કરી કે શિક્ષા સંસ્કાર છે એ શું છે, શિક્ષા સંસ્કારની ભૂમિકા શું છે. તો આજે આખો દિવસ, કાલ સવાર સુધી આપણે શિક્ષા સંસ્કારની ભૂમિકા ઉપર આપણે થોડો વિચાર કરીશું અને જે આપણને લાગે છે એ આપણે ફીડબેક આપીશું. તો અહીંયા આપણે પૂરું કરીએ. વંદન, રિપલ. હા દીદી, સરસ, આભાર. તો અહીંયા આજનું સેશન અહીંયા પૂરું કરીએ. અને એમ દીદીએ કહ્યું એમ મેસેજમાં પણ મૂકીશું કે શિક્ષણ સંસ્કારની ભૂમિકા શું છે, એના ઉપર દિવસ દરમિયાન ધ્યાન આપીશું. બાકી સૌ કોઈનો ધન્યવાદ, આભાર. આવતીકાલે ફરી મળીએ. નમસ્તે, જય ગૌ માતા. નમસ્તે બધાને.